જય માતાજી, જય સદારામ બાપા, હર હર મહાદેવ। આપણે છીએ ને આજે થોડા વહેલા ઉઠ્યા છીએ, કેમ કે આજે અમદાવાદ જવાનું છે। અત્યારમાં સવારમાં બસ છે, અત્યારે 6 વાગ્યાની। તો અમદાવાદ જવાનું છે। બસ ગામમાં ઊભી રહે છે એટલે વાંધો નહીં આવતો। એક્સપ્રેસ બસ ડાયરેક્ટ અહીંયાથી છે ડીસા અમદાવાદની, તો એમાં અહીંયા ગામમાં ઊભી રહેશે। ડાયરેક્ટ અહીંથી બેસી જશું ડાયરેક્ટ અમદાવાદ। બસની રાહ જોઈને ઊભા છીએ। બસનો ટાઈમ થઈ ગયો છે 6:30 વાગે, કદાચ 6:20 થઈ છે। 10 મિનિટનો અરસે 10 મિનિટમાં બસ આવે છે। પછી જઈએ અમદાવાદ, 2-3 દિવસ રોકાઈશું। પાછા 29 તારીખે વળી ફીર પાછા રિટર્ન। પછી લગ્નમાં પછી તો રહેવું પડશે થોડો દિવસ, 10-15 દિવસ રહેવું પડશે। આપણે બસ આવી ગઈ છે, ત્યાં ઊભી રહી છે, પણ અહીંયા ફરી ઊભી રહેશે। બસ આવી ગઈ છે, બસમાં જવાનું છે। બસ આવી ગઈ છે। મંદિર સાઈડ જતી તો આપણને રાણીપ બહાર ઉતારી દીધા છે। રાણીપ બહાર ઉતરી ગયા છે, રિક્ષા બીજી લઈ લઈએ। બસ સ્ટેન્ડમાં અંદર જવાની કંઈ જરૂર નહીં, આપણે બધી રિક્ષા મળી રિક્ષા લઈ લઈએ। આપણે અહીંયા રાણીપની રિક્ષામાં બેસી ગયા છે। અહીંયાથી ત્યાંથી ફરી પાછી રિક્ષા બદલવી પડશે। ત્યાંથી બધા ચાંદો છે આપણા ઘરે તો આવી ગયા છે। ઘરે કોઈ હશે નહીં, કદાચ મામા એટલા ઘરે હશે, મામી નોકરી પર ગયા છે। ભાઈ નાય ઓફિસ આપણે નાસ્તો લીધો છે, નાઈને તૈયાર થઈ ગયા। નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરી અને પછી ઓફિસ જઈએ। જાનુ ભાઈ આવ્યા છે ગોમડેથી, પાછી ભૂખ લાગી જાય। જાનું જો ભૂખ લાગી જાય, થોડોક નાસ્તો કરીને પછી ઓફિસ જઈએ। ઓફિસ જઈને પછી તો બ્લોગ બનાવવાનું પછી કંઈ નહીં થાય। નાસ્તો બીજો કરી લીધો, નાસ્તો બીજો કરીને ઓફિસ જઈએ। નાસ્તો તો કરી લીધો, તેથી જોડે લઈ લીધું છે કે આજે મોડા ખાઈ લઈશું। આમ તો ઓફિસ જઈએ। આપણે ઓફિસથી તો હાલ આવ્યા, પણ ઓફિસ થઈ અને ક્યાં જવાનું? જાનું ક્યાં જવાનું? શાકભાજી લેવા જવાનું છે। મમ્મી કે શાકભાજી ચણા ખાતા જાનું શાકભાજી લેવા પડે। આપણે છે ને શાકભાજી લેવા માટે અહીંયા માર્કેટમાં આવી ગયા છીએ। શાકભાજી માર્કેટમાં અહીંયાથી શાકભાજી લેવાનું છે। અહીંયાથી આપણે શાકભાજી લેવાની છે માર્કેટમાં।
કઈ ગયા પેલા શું લેવાનું પેલા શાકભાજી લેવાની છે લેવા જાણો જ આપણે તમારે સરકો શું ભાવે 20 નો 250 મરચા મરચા 20 રૂપિયા કઈ ગયા બરોબર શું ભાવે મરચા લઈ લીધા 30 કિલો ગવાર લેવાનો આપણે છે ને શાકભાજી લઈ લીધી કાલે ખાનારા 3 જણા છે ને આટલી બધી શાકભાજી થઈ જાય અઠવાડિયા કેટલી બધી શાકભાજી આવે જાનું તો આજે જ આવી જાય બાકી 3 જણા જમવાના જવાનું રાતે 4 જણથી થયા છે બાકી 3 જણા થઈ જાય શાકભાજી લઈને આવી ગયા કરે કટ્ટો ભરીને શાકભાજી લો મમ્મી તમારી શાકભાજી આવી આજ શું થાકી ગયા તમે મારા જે નાહું શાકભાજી રહી પણ છે ને હજી જમવાનું રેડી છે પણ હજી નાહવું પડશે નહીં અને પછી ખાવાની વાત હજી સણો ભગત આવે છે બહાર તો નહીં તો લીધું છે હવે જમવાનું બાકી છે અમારા સરવણભાઈ આવે એની રાહ જોઈને બેઠા છીએ સરવણભાઈ આવે એટલે એમને જમી અને પાછી પત્રિકા આપવા જવાનું પત્રિકા પત્રિકા આપવા જવાનું છે જમીન પછી પત્રિકા આપવા જવાનું છે શું કરો કના કેટલા વાગ્યા સુધી જાગતા કેટલા વાગ્યા સુધી જાગતા છો એમ કહું અરે કેટલા વાગ્યા સુધી જાગતા છો હારું તો અમે પેલી પત્રિકા આપવા આવતા હતા શ્રવણને બે ખાઈને આવો હજી ખાવાનું બાકી શ્રવણ ભાઈ આવી ગયા છે થેલા પેલા ઉપાડીને પાછા આવ્યા છે કાલે જવાના ગોમડે લગ્ન છે એને આવ્યો મારો વાઘ આવ્યો વિફરેલો વાઘ આવ્યો અરે સણા કેટલું બધું લઈને આવ્યો તું હે
આજ તો ઘરે જવાનું છાસ બાસ ના લાવે આજ તો કાપવા જવાનું છે બે જગ્યાએ પતરી કાપવાની બાકી છે એટલે મામાના છોકરાના લગ્ન છે એના લગ્ન અહીંયા રહે છે તો એની પતરી કાપવા જવાનું છે બે જગ્યાએ પતરી કાપીને આવીએ એટલે વરલાડો પત્રિકા આપીને આવી ગયા પણ હવે છે ને સવારના વહેલા 5 વાગ્યાના ઉઠેલા છીએ કંટાળી ગયા ઊંઘ આવે છે હવે જોરદાર સૂઈ જઈએ